હા હું કરવાનું લોકોનું કોઈ ખબર જ નહીં પડતી. સવારે વહેલા ઉઠીએ છીએ લોકોને ઘર ઢંઢોરવાનું થાય છે. મારા વસ્યા તલનો બિયારણ લઈ જાય છે પણ હાલવાનું નોમ લેતા નહીં. કેટલા દાડાથી કગરો છું, આજ આવશું કાલ આવશું પણ કે પૈસા નહીં. એટલે મારા વસ્યા વાપરવા હોય તો હારી જવું હોય મહેમાન ગણતી જવું તો ફટાઈને ઉપડી જાય છે પણ આ પૈસા હાલવા કાઢા પડે છે. આ તો લીધા આગળ પાછું આપવું નહીં. હા મિત્રો બજારમાં હાલ દીધું હોત ને તોય સારું હતું. મારા વસ્યા હાલવાનું તો નોમ જ લેતા નહીં. જો ખબર પડી જાય ગફુર ભાઈ ને ભાડ્યા નહીં કે આવડી પૂંઠે નાઠે નહીં. ગફુર અમે ખેતરમાં જતો હતો આ કપાસ નેદવા જવું છે કેટલા હા તે કપા ને જો પણ બધું કરજો. હા પણ પેલા તલે ઉગવા આયા પૈસા આલવાન કરો કે દે એ શું ઓલે તને તો શરમ આપી જો લે લ્યો આવું બિયારણ હાલતા હે કેમ આવું બિયારણ હાલે શું આલ્યું અમારે તો શેરે માથા પરી ઉજો જ નહીં એક તલ એ અને બિયારણ બેસી ગયું છે શીખર શીકેલા લેતા કહું તલ કમ્પ્લેટ ઉગ્યું છે મને ખબર છે પૈસા આલવા પડે છે ને એટલે કાઢવું પડે છે. જોયા હેતરમાં એક તલ ઉજો છે શેરીન ફરીથી એરંડા બાબર રાખ્યું હા તે મેં કીધું તું પણ લઈ જજે એ મારા ના જોવાનું મી તલ આલ્યા છે મને પૈસા આલી દે. જો ગફુરિયા મારા હેતરમાં તલ ઉજો નહીં એટલે હું તને પૈસા આલવાનો નહીં તે મને તારે જે થાય ને એ કરી લેજા. જો ગફુરિયા તલ ઉજો નહીં મારે તો ટ્રેક્ટર વાળાના પૈસા ચડ્યા શું કરવાનું એ ચરે કે ના ચરે તું મારા પૈસા આલવા કે લે બેરાન ના શિખર શાનના તલ આલ્યા હતા શિખર તાર બાપા વખત ના હતા કહું એ જાન ના આલ્યા હોય તાનો આ લોકોનું કે છે ને તારે તમને ઉગ્યો લે શિખર મને હું ખબર હા તો તારા પૈ- તલમાં ખોમીએ છે એ તલમાં ખોમી વાળી આવા તલ ના હાલતો કોઈને આલ્યા અરે જે તલ લઈ જાય છે ને એનું તો આખું હેઠળ ભરાઈ જાય છે. મારા તલ તો જોતો કોઈ નહીં એનું બિયારણ જોતો છે લે. હા એટલે ભરાઈ જ જાય કે તલ ના ઉગણ આળો ઉગે એટલે ભરાઈ જ જાય કે શું થાય બીજું મારા બીજો કોઈ તાવરો ભરવો નહીં બિયારણ પૈસા આલવા કરે. મારે ઉજા નહીં તલ ને શું ચાલુ શિખર શાન નું બિયારણ આલ્યું પરી રહેલું હા તે કશો વાંધો નહીં ગોમાં ઘણો તલ આલ્યા છે. જો ગફુરે મારા તલ ઉજા નહીં એટલે હું પૈસા આલવાનું નહીં આ કીધું તને નવો તો લા ટ્રેક્ટર ના શેરવાના પૈસા આલવાનું કે એવો લે હું આલું તારું મારા વખત બિયારણના પૈસા લેવા આવ્યો છે તને મેં નતું કીધું કે તું મારાથી બિયારણ લઈ જજે. અલ્યા, હું બધાને પૂછું છું કે તમારું ઉગ્યા છે કે નહીં ઉગ્યા પછી તારે તારી વાત છે. હોમાંથી કહેતા હતા કે મારે તલનું બિયારણ પડ્યું છે લઈ જજો તે જબરું કહું ઉગે ને. છે મેં એવું જબરજસ્ત નતું કીધું કે લઈ જજો તમે આવીને. તાણે પેલા કેવું હતું કે નહીં ઉગલ્યા તો પૈસા મારે તો- બીજું કોક વાવત પૈસા તો તારા મેલવા જ પડશે આજે ને તો કાલે લઈ લેજે લઈ લેજે એટલે ઉજ્યા નહીં તો ચાલું માટીની જરૂર પડે હો રાખજે. દાદા સોની મોની આમ તલ વાવવા નહીં કે જરૂર પડશે ને તારી આ ઈજુમાં તલ વાળું જો કે તલનો બિયારણના પૈસા લેવા છે તને ખબર નહીં મોણકો 420 ઓય કન તો તલ વાયો જ નહીં એ મારા હગા નીકળ વાયા છે ને તલ જોરદાર તલ નીકળ્યા છે એવા તો શું આખા ગોમાં તલ નહીં એવા તલ નીકળે પણ તને બિયારણના થોડા પૈસા આલવાના છે લે આલુ આજ વરસાદ આવ્યો ને તાનો શાંતિ જ થાય. મારા વર્ષે આ તલ ને ગાળ વાયા હતા ને તે બધા મૂર્ખા મૂર્ખા ભૂકા મોડ્યા હતા પણ વરસાદે થઈ ગયો ને જબરી મજા આવી ગઈ. અમુક ખેતી જમશે આવડા અઠવાડિયા ખાલી છોટનો આલી જાય ને તો પાછો પાક જબરો નીકળે. હા ગફુર બસ છોડી આ વરસાદની જ વાતો કરતો હતો. આ 4 છોટા આયા ને એટલે પાક વાવે ને બધો જબરો નીકળશે હવે. તો વધારે આવી ગયો તો સારું હતું. અમારે આપણા હાથમાં જો કે આપણે માગીને લઈ લઈએ. વાત તો સાચી છે. બરોબર છે. બરોબર છે. તલથી આલા હતા ને જબરા નીકળ્યા મારા વર્ષે પણ વરસાદ વગર હુકાતા હતા એ પાછા 4 વાર છોટા દે ને એટલે પાછા જોરદાર ખીલશે હવે. ના તલ મારા શું નીકળી છે યાર. મારો તલ તો એક ના ઉગ્યો હોય તાને મારો તલ ઉગતો હશે. અરે હું વાત કરું મારું બિયારણ ખોટું છે યાર. અલે આવું કોને કહેતો ના તારાથી હું બિયારણ નતો લઈ ગયો. તું જોઉં તો હેતરમાં નેહરાન તલ વસ્તી વિચાર કરે કે છોથી લાયા હતા બિયારણ એટલે બરોબર સાચું કોને નીકળ્યા છે. જૂઠું બોલતો છું હું તાર જબરું બિયારણ સર જબરજસ્ત તલ નીકળ્યા છે. મને ખબર હતી મેં ભૂલ કરી બીજા 2 તનીગોના લીધા હોત ને આવ્યો હોત ને તો ના થતો તું તો બરવા ભાઈ મારા ના આલવા ના નહીં પણ મારા વચ્ચે ટાઈમે પૈસા પકડતા નહીં શેરી શેરી મારે કરવાનું થાય છે. એ વાત સાચી જ બરવા ભાઈ ક્યાં હોય તો આલવાન કરો કે હા તે છે લેવાના છે કે આમ તમને શી ખબર નહીં છેલ્લા તોય 2000 તો પણ સમજીને લઈ લે કશું વાંધો નહીં સમજીને લઈ લ્યો આપણે કોઈ એવું રાખતા નહીં યાર. હા પૈસા મારા તો આલવાના જ છે. આ તો આવ્યો છે દાલ દો આમ તો પછી 11 બનો તો પણ બરોબર ભાઈ આલવાન કરો મારે યાર તઈ જોવા કે મારે યાર ઘોડિયા તંગી છે હાલ અને આ બધા ફર્યો 2000 પણ 1500 આલુ ચાલશે. હા વાંધો નહીં યાર આમ તમે આલ્યા છો તો આપણે ઘરના જેવા જ છે. અને હું કેવું આવું કોઈ સારું બિયારણ તો હાલતો રહેજે. અરે યાર બિયારણ તો લાવીએ છીએ વરવા ભાઈ પણ આ લોકો તો
લઈ તો જોઈ છે પછી પાછળ કેવું બોલું છે ખબર છે કે તારો તલ તો ઉગતો નહીં. અરે વાત કરી કેમ તને? હા? કને કીધું તલ ઉગતા આમાં બીજો નહીં? શિયો હોય કોણ છે? પેલો મોનકો. તારો ભાઈ? ઓવા તલ લઈ ગયો છે આ તારે પૈસા લેવા જોઈએ ને કે તારો તલ તો ઉગ્યો નહીં એટલે મફત નું મારા ટ્રેક્ટરના પૈસા તું આલી દે એટલે મારા હાલવાના હોય શેરોમણના? અલ્યા, એનો ખેતીમાં ડોળો વતો નહીં. આડું અવળું નાખી દે. હા, ટાઈમ વગરનું વાવે તો કોઈ પાક નીકળે? એ બધું યાર બરોબર મારા ના જોવાનું. તલ મારા પાસેથી લઈ ગયો એટલે ધણી હું પૈસાનો કે નહીં? આ બધો પૈસા આલવા જ પડે. તો ઉગે કે ના ઉગે બે તાર આપણે શું પછી જોવાનું આવે છે? આખા ગામમાં બધાનું ઉગ્યા છે અને એનું ચમ ના ઉગ્યો? ના ના કપૂર, તલનું બિયારણમાં ખોમી નહીં હો. ખોમી મોણકામાં છે, બાકી તલમાં બિયારણમાં ખોમી નહીં. કોમી તો ઇનામ જ છે મનકા. તું હાખા તારો પાઠ તો તને બનાવવો જ પડશે. આ મારો હશે વરવા ભાઈ એટલો બધો ખરાબ છે ને જિંદગીમાં વાનો સંગ ના કરાય કે વનાંગત પૈસાનો વ્યવહાર ના કરાય કોઈ વસ્તુ ના લાય. એ તારો ભૈરો ને સજ એવો કોઈ કીધા જેવું નહીં. મિલકી શાલામ વાત સાચી છે. ભૂલ કરી નાખી છે, મોટી ભૂલ કરી નાખી છે. આમ યા મરતો હોય ને તો મરવા દઉં પણ યા વાનો સપોર્ટ કર્યા પૈસો અન્ન આલું જરા વરવા ભાઈ. હા હા, હો મારે એમાં તલદારમાં મજૂર કરવો છે કે એટલે કે થોડો વરસાદ હજી થઈ જાય પછી ને મજૂર કરીને નેદાઈ દઉં. નેદાઈ દ્યો તલ આપણો ને કરશે અને પૈયા ઘણા કોઠા જેવું છે. હો હા 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 હા, આ મોણકોને શું વાતો કરતા હોય કે તલ નહીં રહ્યા? અરે તલ તો જબરું બિયારણ છે, જબરજસ્ત તલ નીકળ્યા છે. પણ અમે એક વરસાદ થાય ને પછી રેડા નેદાઈ દેવા છે. તલ હારા ને રહ્યા છે, તલમ કોમી નહીં. ભાઈ અમે હિતમ જવા દે, થોડું કોમકાજ કરવા દે. મોટા ભાગના ખાચાને પૈસા આલી દીધા. હજી ત્રણ ચાર જણા બાકી છે. એના પૈસા આલી દે ને એટલે પછી પૂરા થઈ જાય. તારનો ફરું છું. શંકરે તો હમો જ આવે છે. અરે તારા ઘેર જઈને આવ્યો છો રાખડે છે? પણ મારા ઘેર કા જવું પડે કપૂર. લ્યો શું કામ હતું કે મારું? એટલે કોમ હું હોય ભૂલી જવાનો? એટલે કશું ભૂલી નહીં ગયો. તાને અત્યારે ખેતરમાં જઈને એમાં હું ભૂલી જવાનું હોય? અલ્યા પેલા બિયારણના પૈસા તલના. અલે ગફૂર, હા હમણાં યાર નહીં હાકા કે ને હું નહીં. શાંતિ રાજકીય મારા ભાઈ. એટલે મારા વચ્ચે તમે તો બધા જબરા માણસો છો લ્યા. એટલે ગફૂર છે નહીં યાર, નકા હાલી ના દે. પેલા તલ લેવા એદા તો ને ક્યાં હતા કે ગફૂર તલ થઈ એદા આમ કચરીઓ આલી દ્યો ને એટલે તારે પૈસા આલવા કાઢા પડશે અને એદા તો એમ કહેતો હતો કે ફટ દઈને પૈસા આલી દ્યો. લાવો કે તાને હેરો ગફૂર સમજ કે યાર મારી મજબૂરી સમજ. હાલ પૈસા નહીં યાર. મજબૂરીઓ તમે મારી સમજો. તાને પૈસા આલવા લોમ લેતા નહીં છે છેલી કગડાવો છો. પણ તી તો એક આખો કોથળો તલ વેચ્યા એના નહીં આયા હોય એમ અરે આ તો. બધાના પૈસા લઈને આવ્યો આમ તમે ત્રણ ચાર જણા બાકી છો. એ ઘેર તો ભાર હતા નહીં લ્યા. તો બધાના લઈને આવ્યો તો તને અમે શું તકલીફ છે? પૈસા આલવાનું કોણ મારા બીજું કોઈ ભરવું નહીં. મારી મજબૂરી તો સમજતું યાર. હાલ મારે ઘણી તકલીફ છે, હું કરું કે? એટલે શંકરે જો ત્યાં જવું હોય તો પૈસા આવે છે અને બિયારણના પૈસા આલવાના નહીં આવતા. તારા જેવો પાસેથી લઈ જવું તાણે ચોક જવું. મારા પાસે ચો પૈસા કે આ ખેતી કરી હે ને અમે પાકે ને એટલે બધાનો હિસાબ કરી દેવો. ઓહો એકી પાક એટલે જતું રહેવાનું, જલસા કરવાના, ઉડાડવાના, મોજ મસ્તી કરવાની. પણ પૈસા આલવા કોઈ મારે કોઈ ભરવું નહીં. શંકરિયા તું પૈસા આલવાનું કર લે હું તો અંગતા ઘેર આવું. એટલે ગફ્ફો નહીં યાર, હમણાં તું મને કોઈને કહેવાય એવું નહીં. 50 રૂપિયાનું તેલ લાવ્યો કે 50 રૂપિયાનું તેલ લાવ્યો અને 8 દાડા ચલવ્યું. તો તું 50 નું લાવું કે 10 નું લાવ? વધુ મને પૈસા આલવાનું કરો શંકરિયા. મારા તમારા જે હું નરવો નહીં. આખા ગામમાં ફરીને આવ્યો બધાને પૈસા આલી દીધા બરોબર. તમે 3-4 જણા બાકી છો પૈસા આલવાનું કરજો ને પૈસા લેતા ભાઈ મને આવડે છો. એટલે ગફ્ફો એવું ના કરી યાર. મારે બધું ના જોવાનું, ગમે તે કઈ તો પૈસા આલવાનું કર. ગફ્ફો હા 2 દાડા ફક્ત હા કહી જા. 2 દાડા પછી આલી દે બીજો પૈસા. દાડો નહીં થાય ને? નહીં થાય યાર. 2 દાડા તમારા ને ત્રીજો મારો. આ કશો વાંધો નહીં, ગમે ત્યાંથી લાઈને આલી દે યાર. કશો વાંધો નહીં, એટલું બધું બરોબર છે. કારણ કે તારા અહીંથી બિયારણ લઈ ગયો. મારે તો પૈસા તો આમાં હાલવાના તો છે જ. શંકર મારે કોઈ યાર ગરમી કરીને ના કહેવાય પણ આ તો હાલતા નહીં ને બધા. આજનું કાલ વાયદા કરે છે અને તો બધું બરોબર છે. પણ આપણે જે તલનું બિયારણ આલ્યું તલ છે ઉગ્યા છે. અરે 1 નંબર ઉગ્યું હો ગફ્ફુર. લોકો જોવા આવે કે બિયારણ ચોથી લાવ્યો તો. મૂકી દો અમારા ગામમાં ગફ્ફુર રહ્યો ને એનું બિયારણ છે. બધાનું ઉગ્યા તો મોનકા તો ઉગ્યા નહીં લે તલ. ચમ મોણકા વાયા હોય તો ઉગે કે હે? મોણકા વાયા જ નહીં. મોનકા વાયા નહીં? ચો વાયા દાણે? તાર મેં બિયારણ લઈ ગયો આલ્યું છે ને. એ બિયારણ તો એના હારાની આલ્યું તું. હે? મને હોમાં મર્યા હતા ને તે રે કેનાલ કી મોણકાજી નીથી બિયારણ લાયો. આ તો જે મારો વસ્યો જેટલો બધો ચાલાક થાય એનું બેટ જાય એનું લીલા ગોટા બાર આ સમથી જેલો એટલે તાને મોણકો કેતો તો ઉજ્યા નહીં. અલે મારો વસ્યો હું પૈસા લેવા જો કે બિયારણ તો લાયો પણ ઉગ્યા નહીં તલ. એ તારું કપાળ કે હેતરમાં તારા વાયા ને ચોથી ઉગે.
આ મારી હગાની તે ઈ જ ઉજ્યા હોય કે તાણે આ માણસ નું કરું કયો ગફુર કેટલું રાખીએ છીએ તોય રાખે છે આપણું એટલે હું પૈસા લેવા જો કે ભાઈ બિયારાના પૈસા આલવાન કરો કે ઉગ્યા નહીં પોકાડી છે ચોકાન જોજો આ કેટલું જુઠ્ઠું બોલે કેટલું જુઠ્ઠું બોલે બે શંકરતા ને હજી મારે 2 જણા પાન બાકી છે ને હું લઈને આવું પછી ની વાત છે હા. હો? ગફુર 2 દાડા પછી આલી દે હો આ ભૂલ ના આવે ભાઈ આલી દે હા સારું કર્યા શંકરિયાએ વાત કરી છે આ મોનકાનું હું કરું મારે કોઈ ખબર પડતી નહીં આ ભાઈ કેવો કવાનું હું કેવું આ દુશ્મન છે દુશ્મન આ પોતાના ભાઈનું રાખતો નહીં તો આ બીજાનું હું રાખ આ બહુ ખરાબ માણસ છે યાર વાનો સંગ થાય એવો જ નહીં મારે હું કેવું તમને અમે તો મોતો ટાળીને ઊંઝા છે તે જીએ છીએ જે થાય ખરું ચિંતા હોય. વણકાજી, ચિંતા હોય તો ફરી ઓ શંભુભાઈ રાત દાડો ઊંઝ ઊંઝ કરે છે ખોતું તો અમુ શાંતિ જ થઈ છે ને વરસાદ આવ્યો તાણે અમે ડોમાં નહીં વાળવાનો સોનામાનો દાડા તો જાજ રાતે ઊંઘવાનું હોય આ ડોમો વાળીને થાચ્યા એનું હું અમુ વરસાદ આવ્યો અને આપણા તલવાયા હતા તે ઉજ્યા શંભુજી એ વાત જ કરશો નહીં મારે તો શેરવાનો ખર્ચો ચડ્યો ઉપરથી માથા પડ્યું હેતરમાં વાયું તોય હે? તાણે એ એરંડા બાબા રાખ્યું શું કરવાનું આ ગફુરિયા મોગરા બિયારણ થી શું આલ્યું તું કૂતરા શરમ વગર ના ગફુરિયા કોકનો બિયારણ આલો ને તો હમુ આલો તાણે તો પૈસા કોકને ઊંઘા કમાવા બીજું કોઈ નહીં પેલા રાખો વર માથા પડે બધું અરે માથા પડ્યું મારા તલ વાઈને પછી તમાકુ વાબાની હતી અમુક કરા એરંડા વાબાના થયું બોલો તાણે અને શેરવાની મજૂરી શું થઈ એની મજૂરી શું થઈ ગફુરિયા બિયારણ રાખો ને ઘેર હા. તો વ્યવસ્થિત રાખો ઉગા એવું અરે તંબુભાઈ વ્યવહારથી જ આખા ગામની વ્યવહારથી ખરેખર જ નહીં રહેવું ઉજ્યું ખરેખર ખરેખર ઉજ્યું નહીં તમે બતાવો હેડો હેતરમાં હે? તાણે ઉજ્યું હોય તમે શી ખબર ને મારા આમાં હેતરમાં બિયારણ ગફુરિયાનું હેતર તારો ને મારા હું કા ચંપલ ગહવા પડેલા જોવાન બોવા એવું નહીં શંભુભાઈ બિયારણ કોક ને આલુ હોય ને તો પેલા ઘેર મુઠ્ઠી ઉગાડવું પડે અને મારા પછી લાય. હા એ વાત સાચી કરી હો આ તલનું બિયારણ શંભુભાઈ હા જો ત્યાં નતું કોઈ ખેતરમાં હોતો નાખે ને વરસાદ આવ્યો નહીં કે મીટિંગ કરી નહીં હોય કર. ફરવા જાઓ વરસાદ થઈ ગયો અમે ચિંતા નહીં મુંટાજી, હળમળા કરશો નહીં વરવાભાઈ, તો હું આજે વરસાદ આવ્યો ને એટલે લાડવા બાડવા બનાવજો પાછા એ લાડો પછી બનાવજે પેલા તલની બિયારણની વાત કર એ પૈસા આલવાન કર અલ્યા તલ ઉજા નહીં બિયારણ ના પૈસા ચોથી આલું વાત કરી સીધે. ફરવાજી તમે બિયારણ લઈ વાત ગયા કરો બિયારણ ની યાર ચમ, ગફણથી બિયારણ લાયા તમે 500 થી લાવ્યો જોયા મારા પેલા હિજરા વાળામાં હા જબરા તલ નીકળ્યા છે તમારી કર તલ ઉજા મારા ચીરીઓ ખેંચી દેખો એ મોણકાજી આ બીજો મોણસ આવ્યો તો એ કે છે મારા ઉજા છે તમે તમને- કે મારા ઉજા નહીં આમ કરવું હું અમારે હા હું મને ખબર પડી બીજું કોઈ નહીં ઓને બિયારણ ને હારું આલ્યું છે અને આ ભાઈને ને ખોટું બિયારણ આલ્યું છે ઈમો મારા વૈશ્યા બિયારણ તો બધાને હરખું જ આલ્યું છે શું ત્યાર કોલ મારે છે ના ઉજ્યું લે એ! કોણ ઉજ્યું તલ કોઈ જુદા નતો હઈ રહ્યો ગફુરિયો આને. એક જ કોથળીમાં હઈ રહ્યો તો પણ એવું નહીં શંભુભાઈ મોનો ના મોનો પૂંખી ના આવ્યો હોય અને ટ્રેક્ટર વાળો મોડો ચીરીઓ ખેંચી જો નક્કી ના હે, ખેંચી આખા હેતર ના ખબર પડતી નહીં હું તલ પૂંખી ના આવ્યો તો તલ છો જ્યાં હા હરીજ્યા વણકાજી એ આવ્યો જો જો હરી જ્યાં તાણ એટલે હાર્યું કા મોકલા પડે તારા તલ એ રે તલ. નહીં. હા. તમારી વાત કરે છે એ એક મેલો લાફો તમને દોત પડી જાય એ! હેતરમાં આયા મી. વણકાજી, ચાંપોભાઈ, તમે બધાને બકાવો બાકી મને ના બકાવતા કોને તલ ઉજ્યાશે આ કે છે કે આને ઉજ્યાશે અને આ કે છે કે હારી જા અને તમે પાછા પાવર કરો છો પણ મારે ચો હારી હું ચો પહેરેલો તે હારી હોય હા એ આ 30 સેકન્ડ પાડ્યા તમારે હારાન મને હોમાં મળ્યા તા હા? તાણ હું કીધું બીજું કોઈ નહીં ચોરી પકડો ને એટલે દબોડા સારે હા. તારા તલ હોય ઉજ્યા નહીં પણ હારીમાં ઉજ્યાશે યુવાની હારીમાં લ્યો, આ જોઈ એ શંભુભાઈ પૂંછ્યા છે હોય નહીં પૂંછ્યા હારે ઉગ્યું હોય તને કેવું ખબર એમ અલે ભલોજી મને હોમાં મળ્યા તા ભલોજી જો ઈ હોય કીધું મણકાજી તો મોણકાજી રીથી તલ ને બિયારણ આ કેટલો લીધું ચાલાક છે. મણકાજી આવી ચોરીઓ કરશો નહીં પણ જે હોય સાચું કે વરવાજી નું જ્યાં બધો ઉજ્યા તમાર ના ઉજ્યા હારી જાવ એટલે ઈ જ ઉકળ કા હોય હા, એટલે ઉકળ હું જોવા નહીં જો એટલે હું તારું કપાટ જોવા નહીં જો હાથું તો બોલતો નહીં લ્યા કે તલ ઉગ્યા નહીં તારા બિયારમાં તારા મોય ખોટ છે તારા મોય મારા વચ્ચા કશો તો નહીં તાર પૈસા આલજો નહીં જોતો તારો 1 રૂપિયા જોતો નહીં પણ તારા મારા વ્યવહાર રાખવા નહીં તો હું તારાથી વ્યવહાર રાખું નહીં આ આ ગફુર. જુઠ્ઠો છે આ તો હું કોઈનું ના રાખું ગમે તેવા રૂપિયા માંગતો હોય તો આલી દઉં સીધા કરીને આમાં ધંધો કરે. હારી પોકાળ્યા છે ને તું હું આલી દિયા કરતો તેવાને એવા નાટક કર એટલે મને વિશ્વાસ નતો હારું કર્યું મી વાયા ના નકર એ રે ને ઉગત ના નક્કી ના અલે કહેવાય અમારા બધાનું ઉજ્યા હે વરવાજી નું વરવાજીના ઉજ્યા ઉજ્યા હે અને તારા ના ઉજ્યા એટલે તારા હારી માપવાનો એટલે વાય છોતી ઉગી લે આમ જોવા જાઉં ઈ કણ ઉજ્યા કે નહીં ઉજ્યા એવું ખબર પડે. ઉજી જ્યાં હોય જુઠ્ઠું લેવા બોલાતા કે ઉગ્યા નહીં એ
કાયમ તેલ છે બીજું કોઈ નહીં પૈસા હાલવાના છે કે નહીં હાલવાના ગફુરિયા હાલવાના ચાલ હાલવાના કહી દે તલ પાકતા હે એ અવળી વાત ના કરતો ને કમળ બે અડબો તો મેલે ગફુરી આલી દે બે કસી દે આમાં એવી આલ્યો ને આમાં. આ તો પૈસા મને કામાં ઓનતોમાં પૈસા ચાલ આલે એમ કહી દે તલ પાકતા હે તલ પાકે ને કાલ બપોરે 12 વાગે પૈસા તલ દઉં તું કે ઉજ્યા નહીં તો છે ને હા, પાકે છે. હું મારે હારી જાઉં મારા હાળાને પૂછું તલ ઉજ્યા કે નહીં ઉજ્યા પાક્ષિક નહીં પાક્યું પસાલું એ મોણકાજી એ બધી વાત નહીં કરવાની ગફુરિયા વાયદો બોલ હેડ છેલ્લા દાવાનો કરું કે મારા વધારે વાજો નહીં કરો હા 2 દાડા એ આપણે લે. બે દામ સુધી લાવ મારા જોવાનું કાલ નહીં પમદાર પૈસા લેવા આવીશું નહીં આલ્યું પૈસા તો પછી નકોમ પડશે પછી દાડા નાખ્યા તો કે હા. તમે હાથ ઉપાડ્યો મારા ઉપર કશો વાંધો નહીં હા અરે બજારમાં જોય એટલે વાયદો કરે છે કે ઉગી તૈયાર થવા પાક હા પાકે પછી પૈસા દેવા વાયદો કરે છે બરાબર, એ તો ફટલે કટ કરીને આલી દીધા છે. એ વાત સાચી છે. બરાબર એ તો ચાલ ચાલો છો. બજારમાં ને કહેવાય તો ટપલે ઉપર નાખી દેવાનું કાઢીને આલી હા, વાત તો દેવાના ઈ જ કિલો બોલાય. સીટ કાપી લ્યો અને વાય કાપવાના આવે એટલે પાછા ઠેલવાના પૈસા શંભુભાઈ ગમે તે પણ મારા પૈસા એટલે ચિંતા નહીં હું આલું ના આલું તો. પણ આ વાંધો ના આવા આવે. લોકો ના કરવાનો હોય, વાત કરો છો. ગફુરિયા, આપણી લે તલ ઉજી જશે અમે એ કહેશે કે મારો પૈસા આલો ના આલો એ અમે તમારી બેનો પ્રશ્ન રહ્યો હા, બરાબર ભાઈ, પ્રશ્ન તો solve કરી શંભુભાઈ, આલ્યો મેં. શંભુભાઈ, તમને 2 દાડામાં પૈસા દઈ કહી દો નકુ ભેજ જો ચોરી જોઈ નહીં. કાલનો એ, આખો દાડો આમ 3000 રૂપિયા ભેંસ લઈ હા અરે, મારું લેવા દેવા યાર. મારી વાત સાંભળ. આવા તો પડે જ ઓકે, કાકાને. બરાબર. એ, શંકર ઉપર કાલનો આખો દાડો અને પમદાર 12 વાગે પૈસા લેવા આવીશું જો બરોબર. પૈસા બપોરે 12 વાગે નહીં મળ્યા તો પછી તું એમ ના કહેતો કે મારા ઉપર ખોટો બે ચાલો, ભાઈને હાથ બધા ઉપાડ્યો. ચર્ચા કરવી હા નહીં તને કહી હાલ દીધું તો જોરાવત હુકલ લેવા જોઈ લોકોની ઝાંખી લે ને કમળો દૂધ પાડી નાખ્યો હમણાં તારા હમણાં બહુ ચોપલો થઈ છે તે હા વાને બધી બાજી બગાડી વાને આ શંકરિયાઈ ગાંઠમાં આય કોક દાડો તારી દવા કરું મથી હરખાઈ આવી હતી કતલ ઉજા નહીં પણ પેલા શિખર શેઠના ખબર પડી જાય આ માર હાયાને કશું ઠેકવાનું નહીં એ આવી વાતો કરતા કરતા આખા ગામમાં જાય હિમો બીજું કોઈ નહીં ને કોઈને ખબર ના પડત પૈસા તો આલીને જશે પૈસા મારા પણ વપરાઈ જશે આમ હું શું કરું ગમે તે કરીને પૈસા તો આલવા જ પછી ગફુરિયાને ને કાર્યો ને પાછું ઓછો નહીં ઓનું નક્કી ના રખાય આ તો ભેંસ છોડીને લઈ જાય એવો છે પાછો એટલે ઓના પૈસા ગમે તે કરીને આલી દેવા પડશે મેં કીધું નહીં આલવા પડે પૈસા પણ શું કરે આમાં આલવા તો પડશે જ હાલ્યા વગર થોડું ચાલશે ગમે તે લાવીને આલવા તો પડશે જ